ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આપ ગુજરાત. એક સોશિયલ એક્ટિવિસ્ટ છે અને આપણા એમના કહેવા મુજબ પીઢ રાજકારણી શ્રી રમણલાલ વોરાજી અને એ સોશિયલ એક્ટિવિસ્ટ વચ્ચેની વાતચીતનું એક ઓડિયો વાયરલ થયેલું છે. અને એમાં ઈડરના ધારાસભ્ય શ્રી પોતે એવું દર્શાવે છે કે હું 52 વર્ષથી રાજનીતિમાં છું, તમને ચડ્ડી પહેરતા શીખી લો પહેલાં, પછી મારી સાથે રાજનીતિ કરો. અને ક્યાંક ને ક્યાંક એમના સંવાદની વચ્ચે એવું કહેવા માગે છે કે ગુજરાતભરના જે દૂધસંઘો છે 18, એ પૈકીના માત્ર ખેડા અને હિંમતનગર અથવા તો સાબરડેરી એક એવા દૂધસંઘો છે કે જે ખરેખર 30/9 સુધીમાં જે નફાની વહેંચણી થવી જોઈએ એની જગ્યાએ 30/6 સુધીમાં એ નફાની વહેંચણી કરે છે. એનો મતલબ કે 3 મહિનાનું વ્યાજ ખરેખર એ સંઘોએ જે તે દૂધ ઉત્પાદકો પાસેથી વસૂલવું જોઈએ. અને એમાં સાથે સાથે હાસ્યાસ્પદ વાત એ છે કે એમ કહે છે કે હું 52 વર્ષથી હું પોતે લોયલ, પોતાની જાતને એવું કહે છે કે હું લોયલ વ્યક્તિ છું, LLB છું. મારે સાહેબશ્રીને કહેવું છે, આપનો આભાર પણ માનવો છે કે તમે સારું યાદ કરાયું કે 30/6 અથવા તો 30/9. હું આપના આ વિડીયોના મારફતથી કહેવા માગું છું અને સભાનતાથી કહેવા માગું છું, સોશિયલ એક્ટિવિસ્ટ સાથે મારે કોઈ જ બ્લડ રિલેશન નથી, કોઈ પોલિટિકલ રિલેશન નથી. પણ ક્યાંક ને ક્યાંક આપ જે કહો છો કે ભાઈ 30/6 બદલે 30/9 વેચાવો જોઈએ, એનો નફો વેચાવો જોઈએ, તો હું આ વિડીયોના મારફતથી બિલકુલ સભાનતાથી ફરીથી કહું છું કે ખરેખર નાણાકીય વર્ષની જો ગણતરી કરીએ તો 31 માર્ચે આનું સર્વેયુ નીકળતું હોય છે. એનો મતલબ કે નફાનો આંકડો 1/4 કોઈ પણ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી નફાનું તારાતોડ નક્કી થઈ જતું હોય છે. તો હું એમ આપનો જ જવાબ આપતા શબ્દોમાં આપું છું કે ખરેખર શા માટે ગુજરાતભરના પશુપાલકોના આવા તમામ સંઘોના જે લાભકર્તા અથવા તો જે ગ્રાહકો છે એ શા માટે 1/4 વ્યાજ ન લે? તમે 30/6 વાત છોડ દો, 1/4 વ્યાજ આપવું જોઈએ, કારણ કે નફા ત્યાં સુધીમાં નીકળી જાય છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચની ગણતરી થતી હોય. તમે 30/9 વાત છોડ દો સાહેબ, તમે લોલીપોપ આપવાની વાતો કરો છો. તમે 52 વર્ષથી રાજનીતિની ક્યાંક ને ક્યાંક વાત કરો છો. દસણાએ 2017માં તમને બતાવ્યું છે કે કેવા તમે અનુભવી છો. શાંતિ રાખો, તમે દૂધસંઘોની વાતો રહેવા દો. તમારી તાકાતો તમે સાહેબ આપો ને ખેડૂતોને, તમારા બોગસ ખેડૂત ખાતેદાર વિશે બોલો ને. ઈડર અને સમગ્ર સાબરકાંઠા ગુજરાત જાણવા માંગે છે કે તમારા ઉપર જે ખેડૂત ખાતેદાર વિશેનો જે કેસ છે હકીકતમાં શું છે. આવો બહાર ખુલીને. તમે ચડ્ડી પહેરાવતો તમે શું તમે માનો છો? તમે પોતે એમ કહો છો કે LLB છું, વકીલ છું, તો તમારે એ પણ જાણવું જોઈએ કે 18 વર્ષની વ્યક્તિ ભારતીય સંવિધાનની અંદર, લોકશાહીની અંદર દરેક વ્યક્તિનો અધિકાર છે. તમે ચડ્ડી પહેરવાની વાત ના કરી શકો આ રીતે, તમને શોભતી નથી. અને તમે 3rd જનરેશનની વાત કરો છો કે મારા દીકરાનો દીકરો તમારા જેટલો છે. તમારા દીકરાનો દીકરો હોય તમને અભિનંદન. બાકી અમે અથવા તેવા સોશિયલ એક્ટિવિસ્ટો અને આમ વ્યક્તિ સવાલો પૂછશે અને સવાલોના જવાબ આપવા માટે તમે બંધાયેલા છો. તમારી જવાબ આપવાની તાકાત ના હોય તો પદ છોડી દો, ઓટોમેટિક પ્રશ્ન જેની કારણે પૂરો થઈ જશે. તમારા પદ ઉપર પણ બેસવું છે અને ચડ્ડી પહેરતા શીખવાડવી છે, એ ના ભૂલવાનું. તમે વોટ લેવા જ્યારે જતા ત્યારે પૂછ્યું તો તને ચડ્ડી પહેરતા આવડે છે નથી આવડતી? એ તો 18 વર્ષના વ્યક્તિના વોટ લીધા છે તમે અને ચડ્ડી પહેરવાની વાતો કરો છો. શરમ નથી આવતી? ધન્યવાદ. ભારત માતા કી જય. જય